ગાઈસ વાગ્યા છે આજના 6 ને માથે 3 મિનિટ થઈ છે. મેં આગળ આમાં પગ જલું છું ને એટલે બધી હે ને જો આવી કાકરી રોજ ને ખોટું હતું ને બધું વારી લીધું હે. હજી અમારામાં રેડ પાવો પણ નઘડી નથી પાવો, થોડીક વાર પછી પાવો હે. પહેલાં મેં કીધું આ કાકરી બધી વાર લઉં, પછી રોઠાનું આમ રહી ગયું હોય ને દિવાલ ભરું ઘણું એવી વસ્તુ બધી એ વારી અને જો મેં નાખી દીધી. જો આવી ઓલો રૂમ જેવો લીહો થઈ ગયો ને એવો આ એક ઓહરીએ કરી નાખવાની. હો હવે થઈ ગયું આપણે કામ કમ્પ્લીટ. હવે આમાં આપણે ગમે વસ્તુ કે હરખી રાખીને એની વેલ્યુ થાય. આદિ લગ્ન મારી કાંઈ વેલ્યુ ન થતી, કેમ કે હું ગમે કંઈ વસ્તુ રાખું, હું રાખવાની ટ્રાય કરું તો રોજ બધું ભરાઈ રહે. ધૂળ ઉડતી હતી એટલે ભૂંડું જ લાગે ગમે હરખું રાખી. પણ અમને ધાબાનો એવો મોકો જ નહોતો મળતો. જો માણા જડે મજૂર તો કડિયાના જડે, કડિયા જડે તો મજૂર ના જડે, બધું સેટિંગ નહોતું આવતું ભેગું. આ બધું ભેગું સેટિંગ થઈ ગયું, બધું થઈ ગયું. હવે જો બધું ભેહાણ પડ્યું ને આગળ ચોખ્ખું કરવાની હો, અને માલ તો પવરાવાઈ ગયા હે, માલ દોવાની છે અને એવું બધું કામ હવે કરવાની હો. અને પછી અમારે રેડ પાહું ભલે હવે વ્યારું ટાણા મોર અને કા વ્યારું કરીને પહોંચી, પણ પાહું એ ફાઇનલની વાત છે જ. ઓહો ભાંગવામાં તો તમે એક્સપર્ટ છો, કંઈક કરતા કરી નાખીએ છે ને આગળ. જાળવજો જરાક, જાળવજો બાપા. એ ભગવાન, ખાતર વા ઉકળો હતો એ બધો ભર્યો, પછી એમની ભેહાણ પડ્યું હતું એવું ભરાઈને ઠલવાઈ ગયો. ઓહો આ તો માથે જ આવી બધું ઘરે ગયું ગાયને. જો હવે હું જો સરી તું હે સરી સંપી હું જો અમારી લીંબુડીમાં હે ને ગુથીને માળો બનાવવામાં આવ્યો છે. તમે જોઈ લ્યો કામ. હવે ખબર નહીં અંદર કઈ છે કે નહીં, મને નથી ખબર. કાં તો હજી બનતો હે, બને હે હજી અધૂરું કામ છે ભાઈ. આપણે કોઈ ઘર વીખવું નથી પણ હજી બને છે એમ. જો અહીંયા બનતું હતું પણ અહીં સેટિંગ નહીં આવ્યું હોય. ના અહીંયા બને છે, બે માળા બને છે. જો અહીંયા એક બને ને એક અહીં બને છે. કેવું પાંદડામાં સીંડા કરી, આ રૂ ક્યાંથી કેવી રીતનું ગોઠવું હે અને કેવી રીતની સિલાઈ કરી જોઈ લ્યો. પાંદડા કીનું ઘર હે ખબર નહીં, જીનું હોય ને પણ આપણે વીખવાનું થતું નથી એ આપણને ખબર છે. હાલો હવે આપણે આપણું ખુદનું ઘર અહીંયા જોઈ લ્યો. આમાં માળો કર્યો જોઈ લ્યો લીંબુડીમાં. બે માળા હે, બે માળા કર્યા હે. તમે સિલાઈ જોઈ લ્યો એકવાર. હા સિલાઈ જોઈ પાંદડામાં કેમ છે ગોઠવે. હા સિલાઈ કરી દીધેલ છે ને. હજી અધૂરું છે કામકાજ ચાલુ છે આમાં. આ એક નથી શણતર કામ આમ જો બીજો જાર્યો છે ને. હા પણ સિલાઈ કેમ કરી છે પાંદડામાં તમે જોત ખરી. એવું તો આપણે ગોઠવી ના હાકી. ભગવાનની બધાને કેવી કળા આપી હોય કરવાની. હાલો કળા આપણે ઘેરે ભેહાણ ચોખ્ખું કરીએ. હાલો માલનું થઈ ગયું એટલે એ ટેન્શન એક મટી ગઈ. મારા ભાણા વિસરાણા હે ને ઘર ચોખ્ખું કરવાનું છે, ભેહાણ બધું બરાબર આપણે બેની કરવાનું છે. અને લુગડા ધોવાનું છે મારે, અને તમારે મને પાણી ટાંકો ભરી દેવાને. થેન્ક યુ સો મચ. હા તો એ કરો. હાલો મસલ કંઈક કરવા લાગો, બીજું કંઈ નહીં. આ એ ચોખ્ખું કર કઈ નડી. હા હા જો મારે અસલ ધાબુ થઈ ગયું ને એક ઉપાધિ મેં હજી મારે આ ઓહરી સીધી કરાવવી છે. મજૂર જોડશે ને તો હવે પાછા આ ડંગણા છે ને અહીં રાખી આમ હરખી ચોરસ ઓલી બળે ને અહીં ખાડામાં નાખીને આ ઓહરીને ઓહરી રેવલ કરી લેવી છે. હવે ઈ તા કેદી થાય એ મને નથી ખબર. એની હું હજી ગેરંટી ના લઉં. ધાબાની એક ઉપડી હતી, મને ધાબો જટ કરાવી લીધું, બીજું કંઈ નહીં. હા ધૂળ બીજી વાત નહોતી કઈ. કા હા એ હું અહીં છું, તમે જાઓ બરાબર. તમે ચાલુ કરો ને તો જરીક મને કહેજો બરાબર. પછી ચાલુ કરીને આજકાલ અહીંયા ઘરે આવજો બરાબર.
કેમ કે ટાંકો ભરાતા વાર લાગી, એટલે બીજા કામ મને તમે કરવા લાગો, વજન વાળા હોય નહીં. રાત હું ભાણા ને હું ફોરું બધું કાઢી નાખું. હાલો ગાઈસ, વાગી ગયા હે આજના 9:30. વ્યારું પાણી કરી, ભાણા વિસરી, બધું કામ કરી ઘરનું, અને અંબે આટાણ પાસા વેરી ગયા. એમાં ઓછું પીને થશે, પણ વરસાદ હાંધામાં વધારે પાઈ દેજો. દિવાલ ભરે અને હાંધામાં એમાં જ કહેતા હતા ને પાવાનું, બરાબર. તો હું એક લોયું હજી રાખું કેરીને, ત્યાર તમારે ડોલ થઈ જતા પાછું ત્યારે જ રહીએ. અમે નહીં જ કર્યું તો અમારે જે આ કામ તો કરી જ લેવું છે, નકર અમારે પછી જે કામ મુકાઈ જાય ને એ પાછું હાથમાં આવતું જ નથી. આને લાગ્યું હતું ને ધાબુ મુકાઈ ગયું હતું, હવે હેઠ આવ્યું. વિચાર કરો, એને લાગ્યું હતું ને 6 મહિના થઈ ગયા, તઈ હેઠ ધાબુ પડ્યું પાછું. હું અહીંયા જો આવી રીતની કેરવતી જાઉં, પણ મારે બેહાતું નથી. હું લઈ આવું પાટલો. હજી રહોડામાં બેહાણ પડ્યું હોય ને, રહોડું તમને બતાવું. જો આવું બેહાણ પડ્યું હોય, પણ હવે આજ નતો મેળ આવે એમ મને ચોખ્ખું કરવાનો, ના મેળ આવ્યો એટલે મેં ના કર્યું, હવેરી કરી નાખી. મારે જ કરવું ને ગમે ત્યાં કરું. આનો જો લીહું કરતા આવે હે, અને હું આ બધું આ કરી જાઉં. ડોલ દઈ જાય તો લોયું કરી દે, પછી લોયું ઠાલું કરી લે તો ડોલનું કરી નાખી. સાડા 9 વાગ્યા હે. કેટલા વાગ્યા લગ્ન કરી, મતલબ કેટલા વાગે આ બધું કરતા ઈ નથી ખબર મને. આજકાલ મેં જાજુ કરી દીધું હતું ને, એટલે મને પોરો જડી ગયો, ઢંટાણા. અને હું જઈ કેરવતી હતી જાજુ, તઈને પોરો જડી ગયો તો કાં એ 50-50 ચાલતું હોય. આ લેમ્પ સડે, લેપ અહીં રાખ્યો ને મેં મારું તોરણીની લટકાડી દીધું, શું કાઢી નાખી બોલો. હવે સવેરી પાછું હેરખું લટકાવી દઈશ, ટીંગાડી દઈશ. એક જ પટો લેતા આવતા લાગો નહીં, પહેલેથી જ એમ કરો હો તો ક્યાં સુધી? હા કેટલું કરી દીધું તું, તોય હાવ ધરું જ નથી થતો. આને તો જરાય તરત પી ગયા બધું. હાવ મને તો 1 મિનિટનો પોરો ના આવે, કેમ ગાડીયું ખાઈ જાય છે ને એ જ નથી સમજાતું. ये भगवान क्या करूं मैं इसका. હા હા પોરો ખાઈ લ્યો. કી મહિલાવતો હતો અને કડ દુખે જતા કરી. હું કહું કે મારી કડ દુખે તો બરાબર. ટ્રેક્ટર વાગ્યા કે કઈડું રીએ નહીં, ટ્રેક્ટરનો ડ્રાઈવર એવું છે. ટ્રેક્ટરના ડ્રાઈવર કેમ મસલ લીહું થઈ ગયું. મૂકી ને લીહું કરીને જ હું છે, ત્યાં સુધી હું નથી દેવાની હું કોઈ નહીં. ફરવેથી નાઈ રહી. હા પંખો ચાલુ કરી દો. હવા આવે પંખાથી ખરા હવે. એ તો આગળ ખાટલા એ આમ ખેતરમાં વળ્યા હે, હમણાં જઈને હોઈ જાઉં એટલે બહુ જ મજા આવશે. આ તો કમ્પ્લીટ થઈ ગયું કાં.